નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિકિતા। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ભાગળ 4 રસ્તા ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। सांसद CR पाटिलની અધ્યક્ષતામાં મટકી ફોડના 3 ગોવિંદા મંડળોને ₹11,000નું ઇનામ જાહેર કરાયું। મુખ્યમંત્રી મોદી આજે સુરતની મુલાકાતે 1200 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે। વગર વરસાદે ઉકાઈની સપાટી 332 ફૂટે પહોંચી। મધ્યપ્રદેશનો વરસાદ ગુજરાતમાં ફળ્યો। શહેરમાં શ્રાવણીયા જુગારો પર પોલીસનો સપાટો। સાતમ આઠમનો જુગાર રમતા 97 જુગારીઓ ઝડપાયા। પોલીસે ₹3.79 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। અને સુરતની એર કનેક્ટિવિટી વધારવામાં કેન્દ્ર સરકાર સાધનોની અછતનું બહાનું કાઢતી હોવાનો આક્ષેપ કરતા સાંસદ દર્શના જરદોશ। અને હવે સમાચાર વિગતવાર। શુક્રવારે સુરત સહિત સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે સુરત શહેરમાં ભાગળ 4 રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડ કાર્યક્રમ સાંસદ CR પાટિલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ આયોજિત મટકી ફોડ કાર્યક્રમમાં 3 મટકી ફોડવામાં આવી હતી, જેમાં મુખ્ય મટકી ફોડવાનો લહાવો શ્રી ગણેશનાથ સત્સંગ બાળ મિત્ર મંડળ તડકેશ્વરને પ્રાપ્ત થયો હતો, જેમાં સંયોજક તરીકે ધરતી માતા સ્પોર્ટ્સ ક્લબ વેડ રોડ પણ જોડાયું હતું તથા 25 વર્ષ જૂના મંડળ માટેની વિશેષ મટકી બાળ ભારત ફ્રેન્ડ્સ ક્લબ પતરાની ચાલ દ્વારા ફોડવામાં આવી હતી, જ્યારે મહિલા મંડળ માટેની મટકી રાજમાતા જીજાઉ મહિલા મંડળ બોમ્બે માર્કેટ દ્વારા ફોડવામાં આવી હતી। ઉપરાંત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના ગોવિંદા મંડળો દ્વારા મુખ્ય મટકીને સલામી આપવામાં આવી હતી। સમિતિ દ્વારા મટકી ફોડના 3 મંડળો ગણેશનાથ સત્સંગ બાળ મિત્ર મંડળ તડકેશ્વર, બાલ ભારત ફ્રેન્ડ્સ ક્લબ અને રાજમાતા જીજાઉ મહિલા મંડળને ₹11,000નું ઇનામ જાહેર કર્યો હતો, જ્યારે સંયોજક તરીકે જોડાયેલા ધરતી માતા સ્પોર્ટ્સ ક્લબને ₹5,100નું ઇનામ જાહેર કર્યો હતો, તેમજ અન્ય સલામી આપનાર મંડળોને ₹1,100નું પ્રોત્સાહન ઇનામ જાહેર કર્યો હતો। નવસારીના સાંસદ CR પાટિલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોશ, શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી, છોટુભાઈ પાટીલ, દયાશંકરસિંહ, ડોક્ટર E.K. પાટીલ, સોમનાથ મરાઠે, અનિલ બિસ્કિટવાલા, બાલકૃષ્ણ B. ચૌહાણ, બાબુભાઈ સાકલે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મટકી ફોડ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દક્ષિણ ગુજરાતના લાખો દર્શકોએ લોકપ્રિય ચેનલ આઈ વિટનેસ પર નિહાળ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરમાં ગોવિંદા ઉત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેનો શ્રેય ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ સાંસદ CR પાટીલ અને ઉપપ્રમુખ ગણેશભાઈ P. સાવંતને જાય છે। सचिन हाँ ट्राई करा काय ना हाँ हाँ धीरे येल काय ना ट्राई करा चला लालजी हो लालजी खम्मा मारा भाई 4 थर करा 4 थर हसू नका ना फुटणार नाही। अशोक भाई दूधा नहीं चलो चलो अपना लिया चलो आई जाओ आ मटकी नीचे आई जाओ अरे मटकी आई जाओ बाढ़ गणेश सत्संग चला जागा करा चला हाँ चला ये तुम्ही पिरामिड करा जागा करा चला
ગોવિંદા રે ગોપાલ ગોવિંદો આલા રે ગોવિંદો આલા આલા રે ગોવિંદો આલા ગોવિંદા રે ગોપાલ ગોવિંદા રે ગોપાલ ગોવિંદો આલા રે ગોવિંદો આલા ગોવિંદો આલા રે ખૂબ ખ્યાલથી અંતરના વાલથી ખેલો ખૂબ ખ્યાલથી એ લોકોનું જ મંડળ છે એ લોકોનું બોમ્બે માર્કેટનું મંડળ છે હા એક જ ટ્રાય એક વાર બે તો બે આપી તો જલ્દી કરો ટ્રાફિક જામ છે જલ્દી કરો ચલો બહુ ગોવિંદા છે હજુ આવે છે બધા લાઈનમાં લાલજી હો લાલજી ખમ્મા મહિલા મંડળને ગોવિંદ ઉત્સવ સમિતિ તરફથી 11,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે મહિલા મંડળને ગોવિંદ ઉત્સવ સમિતિ તરફથી ગોવિંદ ઉત્સવ સમિતિના આપણા સાંસદ શ્રી CR સાહેબ તરફથી 11,000નું ઇનામ આપવામાં આવશે ચલા ચલા ખોલી મારી આખડી ખીલી ખૂબ પાંખડી માલુંગેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે ખોલી મારી આખડી ખીલી ખૂબ પાંખડી દરેક ગોવિંદા મંડળ ખાસ ધ્યાન રાખે કે ટ્રાફિકની સમસ્યા ન થાય એની પણ કાળજી રાખશો પોતપોતાની પિરામિડ કરીને દરેક ગોવિંદા મંડળ ધીરે ધીરે આગળ નીકળી જાય આજના ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી ટોટલ 3 મટકી બાંધવામાં આવી છે ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી ટોટલ 3 મટકી બાંધવામાં આવી છે જેમાં મુખ્ય મટકી છે તે શ્રી पिरामिड करा नहीं रहेगा हाँ पिरामिड करा પ્રકાશભાઈ માલુંગેને વિનંતી કરવામાં આવે છે કે આપણા ગોવિંદાને ધીરે ધીરે આગળ વધાવો ટ્રાફિકની સમસ્યા ન થાય એની પણ કાળજી રાખશો આપણા ગોવિંદાને ધીરે ધીરે આગળ વધાવો રસના સાગરીએ ઠેઠ જજી ઠરીએ તે શું જાણે ઓલા કંગાળ લાલજી શું જાણે ઓલા કંગાળ લાલજી હો લાલજી પ્રકાશભાઈ રાઉન્ડ માरून जावा मंडप राउंड मारून पुढे पुढे निघा चला राउंड मारून जावा कुठे गेला प्रकाशभाई ए गोविंदा रे गोपाळा गोविंदा रे गोपाला गोविंदो आला रे गोविंदो आला આલા રે ગોવિંદો ए गोविंदा रे गोपाला गोविंदो आला रे गोविंदो आला गोविंदो आला रे आला गोकुळात आनंद झाला ગોવિંદો આલા રે આલા ગોકુળાત આનંદ જાણે ए गोविंदा रे गोपाळा રે ગોપાલ आमचा गोविंदो फिराय निघाला આમચા ગોવિંદો ફિરાઈ નીકળા आमचा गोविंदो फिराय निघाला આમચા ગોવિંદો ફિરાઈ નીકળા ए गोविंदा रे गोपाला રે ગોપાલ त्याच्या घरात लेक पाणी गागन उतानी रे गोपाला लालजी हो लालजी खम्मा ए गोविंदा रे गोपाला यशोदेच्या ताने बाळा जसोदाना बा यशोदेच्या ताने बाळा जसोदाना बा कृष्ण आला रे आला गोकुळात आनंद झाला मारा लालजी
कृष्ण आला रे आला गोकुळात आनंद झाला आला रे गोकुळात आनंद गोविंदो आला रे आला गोकुळात आनंद झाला गोविंदो आला रे गोविंदा रे गोपाल गोविंदो आला रे गोविंदो आला. શુક્રવારે દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં જેની તૈયારીઓ જોરશોરમાં જોવા મળી હતી. શ્રી કૃષ્ણ ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી કૃષ્ણ લલ્લાને નવા વસ્ત્રો અર્પિત કરી પારણામાં ઝુલાવ્યા હતા અને પારણું ઝુલાવવાની પરંપરાને યથાવત રાખી હતી. કૃષ્ણ જન્મોત્સવના કારણે ઘરે ઘરે મંદિર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરની વૈષ્ણવ હવેલીઓ ઉપરાંત ઇસ્કોન મંદિર જેવા અનેક શ્રી કૃષ્ણ મંદિરોમાં ભાવભક્તિ અને ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે જાયા હે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે જાયા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા એ હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા એ જીણે જીણે મોતીડે ને ચોખલીએ વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા એ નરસિંહ રૂપે નોર અવતારી હરણાકસને મારો રે નરસિંહ રૂપે નોર અવતારી હરણાકસને મારો રે પ્રહલાદને પોતાનો કીધો અગ્નિથી ઉગારો રે પ્રહલાદને પોતાનો કીધો અગ્નિથી ઉગારો રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર મટકી ફોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરડો રોડ ખાતે આવેલા એલબી પાર્ક સોસાયટીના એલબી પાર્ક ગણેશ યુવક મંડળ દ્વારા ઉત્સાહભેર માટકી ફોડવામાં આવી હતી. માટકી ફોડનાર ગોવિંદાઓને એલબી પાર્ક સોસાયટી તરફથી ₹11,001નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. એ આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી એ આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી બ્રજ में આનંદ ભયો જય યશોદાલાલ. અમારા નાના બધા છોકરાઓ ઘણો આનંદ છે. તેમાં છેલ્લા 3 વર્ષથી ઘણી મહેનત કરી રહ્યા છે જન્માષ્ટમી માટે અને અમે એવો ટાઈમની રાહ જોઈએ છીએ કે આવતા વર્ષે ક્યારે આવે ને જલ્દી આવે. અને આ તમે ઇનામ કંઈ રાખ્યું હતું એવું અમને આજે જાણવા આમાં 10,001નું ઇનામ રાખ્યું હતું. ઓકે. અને તમારા મંડળો કેટલા વર્ષથી આ 3 વર્ષથી કરી રહ્યા છે. અમારું આ 3જું વર્ષ છે. અમે આગળ વિચારીએ છીએ કે હજી આગળ આને અમે પ્રગતિ કરતા રહીએ. એ આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી એ બ્રજ में આનંદ ભયો જય યશોદાલાલ કી સુરત મહાનગરપાલિકાના 1200 કરોડથી પણ વધુના બ્રિજ, રસ્તા, પાણી, ગટર નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના પ્રાથમિક અને માળખાકીય સુવિધાના પ્રોજેક્ટોનું શનિવારે સરસાણા એક્ઝિબિશન અને લોકાર્પણ વિધિ કરવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ સાથે દેશનું પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્કનું પણ ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે તાપી નદીના ઉપરવાસમાં પણ નોંધાયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી થઈ રહેલા વધારાના વરસાદ વચ્ચે ઉકાઈ ડેમની સપાટી 332.14 ફૂટના લેવલને વટાવ્યું છે, જ્યારે હાલમાં 44,258 ક્યુસેક પાણી આવક ચાલુ રહી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડાકાભેર રી એન્ટ્રી કરતા રાત્રે શહેરમાં ભારે વરસાદ નોંધાયો હતો.
નવસારી વલસાડમાં પણ ભારે વરસાદ પડતા ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી 24 કલાકમાં કરી છે. નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા 12 લાખ ક્યુસેક પાણીના લીધે વિના વરસાદે નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટી 127.91 મીટરની નોંધાઈ છે. નર્મદા ડેમ તેની મહત્તમ ઊંચાઈ 121.91 મીટરની છે. તેવા સમયે ડેમ 5.99 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. 35 ફૂટ ઊંચો નર્મદા નદી પર ગોરાનો પુલ ડૂબવાની અણી પર આવી જતા વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. જ્યારે આ વર્ષે નર્મદા ડેમની જળ સપાટી 127.91 મીટરે પહોંચતા છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. નર્મદા નદીમાં 7,15,300 ક્યુસેક જેટલી જંગી માત્રામાં પાણી ઠલવાતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહેલા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વરાછા, કતારગામ, કાપોદ્રા, ઉધના, લીંબાયત સહિતના વિસ્તારોમાં સાતમ આઠમનો જુગાર રમતા 97 જુગારીઓને ઝડપી પડ્યા હતા. જુદા જુદા 15 સ્થળોએ મારેલા છાપામાં પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 3.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સાંસદ દર્શનાબેન જરદોસ દ્વારા લોકસભામાં સુરતની એર કનેક્ટિવિટી અને સુરતની જનતાને સુવિધા વધારવા સંબંધી 0 કલાક દરમિયાન ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સુરતના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા સતત થતો અન્યાય અને જાણી જોઈને સુવિધા પૂરી પાડવામાં આવી રહી નથી, આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે નાગરિક ઉડ્ડયન મંત્રી અજીતસિંહ દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો કે હાલ સુરતથી અઠવાડિયામાં 13 જેટલી ફ્લાઇટ આવન જાવન કરી રહી છે. તેમાં સુરતની એર કનેક્ટિવિટી સંદર્ભે એર ઇન્ડિયા અને એના ઓપરેટિંગ રિસોર્સની ઘટ પડી રહી હોવાનું જણાવ્યું હતું. આમ કેન્દ્ર સરકારને સુરતમાંથી એર કનેક્ટિવિટી આપવામાં રસ ન હોવાનો આક્ષેપ સાંસદ દર્શનાબેન જરદોસે કર્યો હતો. છેલ્લા 3 વર્ષથી જન્માષ્ટમીના પર્વે નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રિક્ષા ચાલકોએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. 3 વર્ષથી અમે રાખીએ છીએ. અહીંયા નેશનલ હાઈવે નંબર 8 છે અને અહીંયા આવતા જતા ઘણા બધા એક્સિડન્ટો થાય છે. ઘણી કેટલાના ફ્રેક્ચર પણ થઈ જાય છે, એક્સિડન્ટમાં મૃત્યુ પણ પામે છે. એ બાબતથી અમે રિક્ષા સ્ટેશન તરફથી અહીંયા 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા કથાનું આયોજન કરવામાં આવેલું છે અને નેશનલ હાઈવે નંબર 8 અને બાજુમાં અહીંયાથી 10 કિલોમીટર જેના શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો પણ આવે છે. આવતા જતા આ કથાનો લાભ લઈ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાગળ રસ્તા ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો. સાંસદ CR પાટીલની અધ્યક્ષતામાં મટકી ફોડના 3 ગોવિંદા મંડળોને રૂપિયા 11,000નું ઇનામ જાહેર કરાયું. મુખ્યમંત્રી મોદી આજે સુરતની મુલાકાતે 1200 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાશે. વગર વરસાદે ઉકાઈની સપાટી 332 ફૂટે પહોંચી. મધ્યપ્રદેશનો વરસાદ ગુજરાતમાં ફળ્યો. શહેરમાં શ્રાવણીયા જુગારો પર પોલીસનો સપાટો.
સાતમ આઠમનો જુગાર રમતા 97 જુગારીઓ ઝડપાયા. પોલીસે ₹3.79 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. અને સુરતની એર કનેક્ટિવિટી વધારવામાં કેન્દ્ર સરકાર સાધનોની અછતનું બહાનું કાઢતી હોવાનો આક્ષેપ કરતા સાંસદ દર્શના જરદોસ. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.